અરવલ્લી જિલ્લાના મોડાસામાં એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્ણ થઈ છે। ચેરમેન તરીકે પંકજ પટેલ બહુમતીથી ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે રાકેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। મહત્વની વાત એ છે કે પંકજ પટેલે મેન્ડેટ ન મળતા હોવા છતાં ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। મતદાન બાદ તેઓ બહુમતીથી વિજેતા બન્યા હતા। આ ચૂંટણી પરિણામ બાદ એપીએમસીમાં નવી નેતાગીરી આગળ આવી છે અને હવે આગામી સમયમાં કામગીરી પર સૌની નજર રહેશે। રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે, જે બહુમતીથી પંકજ પટેલ વિજેતા બન્યા હતા। જે પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા, જે રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા। જે બિનહરીફ મેન્ડેટ વિરોધ ઉમેદવારોથી રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે, જે બહુમતીથી પંકજ પટેલ વિજેતા બન્યા હતા। જે મોડાસા એપીએમસી માં ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયેલા જોવા મળ્યા હતા, જેમાં રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ થયા હતા। ત્યારબાદ મેન્ડેટ વિરોધ ઉમેદવારીથી રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે, જે બહુમતીથી પંકજ પટેલ પણ વિજેતા બનેલા જોવા મળી રહ્યા હતા। આજે માર્કેટયાર્ડ મોડાસાના સભાખંડ ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ હતી। એના અંદર ચેરમેન તરીકે પંકજભાઈ જંગી બહુમતીથી જીત્યા છે અને વાઇસ ચેરમેન તરીકે અમારું એક જ ફોર્મ આવ્યું હતું અને હું બિનહરીફ જીત્યો છું। આવનારા દિવસોના અંદર વેપારી અને ખેડૂતો એક સાંકળ છે, એને સાંકળને બિલકુલ મજબૂત સાંકળ બનાવી અને આવનારા દિવસોના અંદર ખેડૂતો અને વેપારીઓનું એક સંકલન જળવાઈ રહે અને વેપારીઓના ખેડૂતોના વિકાસ થાય અને યાર્ડના અંદર ખૂબ જ ઉત્સાહથી ખેડૂતો આવે એ રીતની